જો નિયમ ધર્મનું પાલન કરોડ વર્ષ સુધી કરે, કરોડ વર્ષ શું કહેવાય, નિયમ ધર્મનું પાલન કરોડ વર્ષ સુધી કરે, પણ જો ગરીબ ભક્તને દુખવે તો તેના પરથી શ્રેયનો રોષ ઉતરતો નથી. ભગવાનને અણગમો એટલો થઈ જાય, ઉતરે જ નહીં. ગમેલા બીજા સાધન કરો, રાજી કરો, રાજી થાય જ નહીં. કોઈ સાધન કામમાં નહીં આવે તમારે. હરિભક્તો ગુણ આવે ને, બીજા કોઈ સાધન કામમાં નહીં આવે. નિયમ ધર્મનું પાલન કરોડ વર્ષ સુધી કરે, પણ જો ગરીબ ભક્તને દુખવે તેના પરથી શ્રેયનો રોષ ઉતરતો નથી. ભલે દિવસ રાત સ્વામિનારાયણનું ભજન કરે. સમજવાની વાત છે. ભલે દિવસ રાત સ્વામિનારાયણનું ભજન કરે, પણ તેને જોઈને શ્રેયની છાતી ઠરતી નથી. રાત દિવસ ભજન ભગવાન કહે કે નો. આ લોકમાં કદાચ તેની અપાર કીર્તિ હોય. કોને? અવગુણ લેનારની. આ લોકમાં કદાચ તેની અપાર કીર્તિ હોય, જગત તેને પૂજ્ય કહીને માને, પણ અનાથનો જો દુઃખ, અનાથને જો દુભવે તો તેને દુઃખ અત્યંત ભોગવવા પડે છે. અને ભગવાન એટલે કનેક્શન કટ થઈ ગયું. શું હોય, જો આપણે આખું તો પગ કપાઈ જાય ને તો માણસ જીવે, હાથ કપાઈ જાય તો જીવે, અને ગમે ત્યાં પણ હૃદયમાં એક ટાંકડી વાગે ને તો મરી જાય માણસ. એક જ આવું એટલું છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું. આ બધું કરીએ. એમાં શું તમારે હવે કેન્સર હોસ્પિટલમાં તમે 25 દર્દીઓ હોય, બધા કેન્સર, બધાને એક જ ડૉક્ટર હોય, બધા એક જ વોર્ડમાં હોય. પછી અંદર અંદર કુસ્તી કરે કે તેમ બહુ ખાધું લાગે છે, હા તમાકુ બહુ સ્મોકિંગ કર્યું છે એટલે કેન્સર કર્યો, તે આમ કર્યું છે, એટલે તમે હું કામ ઝઘડો છો? આ બધાનો બાપ આ છે, આ ડૉક્ટર તો બધાની ટ્રીટ કરે, તમે હું કામ એકબીજાનો કાંઈ સુધારી શકતા નથી કોઈ બી. ડૉક્ટરનું કામ છે. આપણે બધા દર્દીઓ છીએ, જન્મ મરણના ભવરોગ લાગુ પડ્યું છે, એના ડૉક્ટર આ છે તો અંદર હું કામ ઝઘડી મળે છે? 5-25 મનુષ્ય દેહ છે, એમાં ભગવાન રાજીપો થયું કરી લો. એ વિચાર શું કામ કરો? હા, જો મારે ના નથી કહી, તો વિભાગ હોય તો કહેવું પડે, કોઈને કહેવું પડે, પણ કહેવાની રીત છે. મારે કે નમ્રતાથી, નિર્માનીપણે, નમ્રતાથી, વિવેકથી, પોતાના માનીને અને એના જીવનું બગડે નહીં રીતે કેવું. 4 કલાક જો મોટર ડ્રાઇવિંગ ના પાડે, 70 માઇલની સ્પીડ, પછી રેડ લાઇટ, ગ્રીન લાઇટ, ઝીબ્રા ક્રોસિંગ, આ હે બધું કરવાનું, તો કોણ કે તમે ડ્રાઇવિંગ કરો ને? બાપા આમાં જો લોપ કર્યો તો તકલીફ. તમને કોઈને કહેવાનું કહેવું પડે, ના કહેવું નથી, કહેવાની રીત છે. હા, જો બિલાડી છે ને પોતાના બચ્ચાને, મેં નજરે જોયા છે, 2 બચ્ચાને એક સાથે પકડી, બિલાડી પોતાના 2 બચ્ચાને, અને 5 ફૂટનો કૂદકો માર્યો. તમે જયારે કૂદકો મારો કેટલું ઓઠ બીડાય ખબર છે? મસલ બધા, અને એક આટલું એક ટીપું લોહી નીકળ્યું નહીં. અને એ જ મોઢાથી ઉંદરને પકડે, 1 ઘા ને 2 કટકા. તો જો આપણે કહેવા કેમ રીત છે, તો દ્વેષ ભાવથી, ભાઈ ગુનેગાર છે, નકામો છે, તુચ્છ છે, એ ભાવથી તમે કોઈને કહેવા જશો ને તો એને ભૂલ બહુ મોટી કરી છે, ક્ષમ્ય જ નથી, એ માની તમે જો એને કહેવા બગડશે. પોતાનું માન, ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ અર ઇઝ હ્યુમન, ટુ ફોરગીવ ઇઝ ડિવાઇન. હા, બધા લોકમાં છે આ બધું. તો અહીંયા તો આ તો આધ્યાત્મિક ક્ષેત્રે કેટલું બધું સમજવું પડે. એટલે વૃત્તિ ટાળો પહેલા, એ દાનત. ચેન્જ યોર એટીટ્યુડ.
અભાવ ગુણનું જે એટીટ્યુડ કચરી જ નાખો. કોઈ જે થવાનું થાય, આપણે આપણું કરવા આવ્યા છીએ મનમાં એવું રાખવાનું. અને બધું કાંઈ સમજ ના પડતા ભગવાનનો રાજીપો સભા છે એ કરવું બસ. આમાં ભગવાન રાજીપો જરાય નથી. અભાવ ગુણ જોવાનું કોઈ પણ પ્રકારે કંઈ પણ નથી ગમતું. જે એમને ના ગમે શું કામ? બધા 26માં ચોખ્ખું કહ્યું, જે ભગવાન ભક્તને ના ગમે એ કરવું જ નહીં. આપણે એ જ કરવું. લો એમને ભલે ના ગમે, અમને ગમે છે ને આવું. આટલી ભગવાન પર દયા કરો. એમને આપણે બહુ દયા કરી. અક્ષરધામમાંથી આ ઠેઠ આપણે એમના પર આટલી દયા કરો, કોઈનો અવગુણ ના લેતા. સહેરાન સાંઈ મહારાજની